શ્રી ગોવર્ધન નાથ કી જય. આવો સખીજનો, આપણે ઢાઢી લીલા, એનું સ્થાન અને એનું મહત્વ સમજીએ. જાટ જ્ઞાતિના પુરુષો અને સ્ત્રીઓ પ્રખ્યાત ગાયન અને નૃત્ય કરે એ ઢાઢી લીલા. પુષ્ટિ માર્ગમાં ઢાઢી લીલાનું મહત્વ છે. જ્યારે શ્રી ઠાકોરજી નંદ નંદન યશોદોત્સંગ લાલિત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ નું પ્રાગટ્ય થયું જન્માષ્ટમીના દિવસે, ત્યારે ઢાઢી અને ઢાઢણ સમસ્ત વ્રજવાસીઓ સાથે, ગોપીજનો સાથે વધાઈઓ દેવા આવે છે, નાચે છે, ગાય છે, ખૂબ વધાઈઓ દે છે. નંદાલયના આંગણામાં સમસ્ત વ્રજ એકઠું થયું છે. એનો ભાવ એ છે કે ગંધર્વો, ચારણ, દેવલોક પણ બધા જ અહીંયા આવી ગયા છે અને બધા જ વધાઈ ગાઈ રહ્યા છે. તો ત્યાં ઢાઢી અને ઢાઢણ ખૂબ નાચ્યા, ખૂબ વધાઈઓ દીધી, ખૂબ ગાયા. આ ઢાઢી લીલા છે અને એ જ લીલાની ભાવ ભાવનાને હવેલી અને કીર્તન પરંપરામાં આજ સુધી સુંદર રીતે જીવંત રાખી છે. હવેલી અને કીર્તન પરંપરામાં પણ ઢાઢી લીલાનું એટલું જ આગવું અને સુંદર સ્થાન શ્રી વલ્લભ કુળે જાળવી રાખ્યું છે. હવે ઢાઢી લીલામાં અક્ષર પુરુષો જ ઢાઢણનું રૂપ ધરે છે. ઢાઢી અને ઢાઢણ, પતિ અને પત્ની, પરંતુ અક્ષર પુરુષ જ સ્ત્રીનો વેશ ધરે છે, ઢાઢણનું રૂપ ધરે છે અને સખ્ય અથવા વાત્સલ્ય ભાવથી કૃષ્ણ લીલાઓ ગાય છે, નાચે છે, પ્રભુની બાળ લીલાઓને યાદ કરે છે. તો આજે આ ઢાઢી લીલાનું એક સુંદર પદ પ્રભુ પ્રેરણા કરે છે. ઢાઢી તે પઢી નંદ રીઝાયો. ઢાઢણ ઢાઢીને કહી રહી છે કે ઢાઢી, આજે તો તું સુંદર નાચ્યો, પઢી એટલે ગાયો, નાચ્યો, અને તે કોને રીઝાવ્યો? નંદને, નંદ બાવાને રીઝાવ્યા છે. નંદ બાવાને આપની આ ગાયન કલા ખૂબ સુંદર લાગી છે. ઢાઢી તે પઢી નંદ રીઝાયો. જસુમતી સુત કી કીર્તિ ગાઈ, સબહિન કે મન ભાયો. હવે ઢાઢીએ શું ગાયું છે અને કેના પર નાચ્યા છે? તો કે જશોદાના ઘરે લાલન પધાર્યા છે, નંદ બાવાના ઘરે સુંદર પ્રભુ પધાર્યા છે, એ બાળકની કીર્તિ ગાય છે, વધાઈઓ ગાય છે, એને ખૂબ ખૂબ જીવવાના આશીર્વાદ આપ્યા છે. જશુમતી સુતકી, જશુમતીના પુત્રની, શ્રી કૃષ્ણની કીર્તિ ગાય, કીર્તિના ગાન ગાયા છે, નાચ્યા છે. અને એ ગાન અને નાચનમાં ઢાઢી એટલા ભાવ વિભોર થઈ ગયા છે કે સબહીન કે મને ભાયો. એનો એ નાચ, એનું એ નૃત્ય સબહીન બધાના મનને ભાવી ગયું છે, ગમી ગયું છે. નંદ સુબાગો અપને ગરે કો ઢાઢી કો પહેરાયો. ઘણા વર્ષો પછી નંદ બાવા અને યશોદાના ઘરે પુત્રનું પ્રાકટ્ય થયું છે. એ આનંદમાં છે અને એમાં પણ એટલી વધાઈઓ, એટલા આશીર્વાદ, એટલા વ્રજજનોનો આનંદ, ગોપીજનોનો આનંદ જોઈ અને ખૂબ રીઝી ગયા છે નંદરાયજી. અને શું કરે છે? ઢાઢી ઉપર જ્યારે રીઝાય છે તો શું કરે છે? નંદ સુબાગો, સુબાગો એટલે સુંદર વસ્ત્ર, અપને ગરે કો, જે સુંદર વસ્ત્ર એને પોતાના ગળામાં નંદ બાબાએ પહેરી રાખ્યું હતું એ ઢાઢી કો પહેરાયો. ન્યોછાવર કરી દે છે ગાયન ઉપર અને એ યશ કીર્તિ ઉપર પોતાના ગળામાંથી કાઢી ઢાઢીને પહેરાવી દે છે. અને વધારે દીની ધેનું દોરી ઓર ઘુમરી અરુ ભંડાર ખુલાયો. દીની આપે છે શું? ધેનું દોરી, દોરી એટલે સફેદ રંગની, ધેનું એટલે ગાય, સફેદ રંગની ગાય, ઓર અને ઘુમરી, ઘુમરી એટલે અલગ અલગ રંગ વાળી ગાય, કાકચિયા રંગની ગાય ઘુમરી ગાય. અરુ ભંડાર ખુલાયો, અને નંદાલયના ભંડાર ખોલી દે છે કે ઢાઢી લઈ જા, જે જોતું હોય એ લઈ જા. આજે ખૂબ સુંદર દિવસ છે, આટલી વધાઈઓ થઈ રહી છે, આટલા આશીર્વાદ વરસી રહ્યા છે,
તો નંદ બાવા અને યશોદા મૈયા ભંડાર ખોલી નાખે છે ઢાઢી માટે. ઢાઢીને શું આપે છે? ઢાઢીને કો સોને કો નૂપુર ગહેનો અગઢ ગઢાયો. ઢાઢીને સોનાના નુપુર, સોને કો નુપુર ગહેનો, સોનાના નુપુર રૂપી ગહેનું અગઢ ગઢાયો. અગઢ એટલે આની પહેલા એવું કોઈ ઘડવામાં જ ન આવ્યું હોય એટલું સુંદર અલગ નકશી કામ વાળું અગઢ, જે ક્યારેય આજ સુધી ઘડાયું હોય નહીં એવું સોનાનું નુપુર, એવા સોનાના નુપુર યશોદા મૈયા ગઢાયો ઘડી અને ઢાઢીને ન્યોછાવર કરે છે, આપે છે. રતન ખચિત ખગવારી ગરે કો ઢાઢીન ક્યુ પહેનાયો. રતન ખચિત, રત્નથી ખચોખચ એવું, ખગવારી એટલે ગળામાં પહેરવાનું ગહેનું. રતન ખચિત ખગવારી ગરે કો, જશોદા મૈયાએ પહેરી રાખ્યું હતું એ રત્ન ખચિત ગહેનું ઢાઢીન કુ પહેરાયો. ઢાઢીને પહેરાવી દે છે ખુશ થઈને, આનંદમાં આવીને યશોદા મૈયા. તેરે ભલે ભલો યા વ્રજ કો યા ઘર મંગલ ગાયો. અને ઢાઢી વધારે આશીર્વાદ આપે છે કે ભલે ભલો યા વ્રજ કો, આ વ્રજનો સિર તાજ આવ્યો છે, આ વ્રજનું ઘરેણું આવ્યું છે, ખૂબ ભલું થાય. તેરે ભલે ભલો યા વ્રજ કો, તારું ભલું થશે અને આ વ્રજનું ભલું થશે. યા ઘર મંગલ ગાયો, આ ઘરમાં હવે મંગલ જ ગવાશે અને અત્યારે પણ મંગલ ગવાઈ રહ્યા છે. મંગલ વધાઈઓ ઢાઢી અને ઢાઢીન અને ગોપીજનો ગાઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ પધાર્યા છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી નાનકડું બાલનું સ્વરૂપ લઈને નંદાલયમાં આજે પધાર્યા છે. બધે ખુશ છે. પવન અત્યંત વધારે સુગંધિત વાઈ રહ્યો છે. યમુના કઈક સુંદર રીતે જ વહી રહી છે. ગોવર્ધન પર કિલરો પણ ખૂબ સુંદર રીતે વધારે થઈ રહ્યા છે. આજે કૃષ્ણ ભયો છે, આજે કૃષ્ણ ભયો છે. સૂરદાસ કો સર્વસુ દીનો મંગલ સુજશ સુનાયો. સૂરદાસ પણ અહીંયા પોતાને ઢાઢી તરીકે લેખે છે અને કહે છે કે એનું સર્વસ્વ દીનો બધું જ વારી દે છે. મંગલ સુજશ સુનાયો, ખૂબ સુંદર સમાચાર મળ્યા છે, મંગલ સમાચાર મળ્યા છે. તો આવું સુંદર ઢાઢી લીલાનું પદ. ઢાઢી તે પઢી નંદ રીજાયો. શ્રી ગોવર્ધન નાથ કી જય.